يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું, અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી લમ યત્તખિઝ વલદન ફયકૂન મૌરૂસા. અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી લમ યત્તખિઝ શરીકન ફયુદાદ્દુહુ. અઝીઝાને મોહતરમ, આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ આ દુઆએ અરફાતના અંદરમાં તૌહીદ બારામાં બહુ જ આ પ્રમાણે જ્ઞાનભરી વાત કરી રહ્યા છે. એ ખુદાનો હમ્દ સના કે જે ખુદા કોઈને દીકરા તરીકે અપનાવ્યો નથી અને ખુદા પાસે દીકરા નથી. અગર જો ખુદા પાસે દીકરો હોત અથવા તો ખુદા કોઈને દીકરો બનાવ્યો હોત તો ખુદાનો તે વારસદાર હોત. અઝીઝાને મોહતરમ, શું ખુદા ફના થવાનો છે કે એને કોઈ વારસદારીની જરૂર પડે? વિચારવા જેવી ચીજ છે કે કેને વારસદારીની જરૂર પડે? જેને એક દિવસ મોતની મજા ચાખવાની હોય, જેને આ દુનિયાને મૂકીને ચાલ્યું જવાનું હોય, એને વ્યાધિ હોય કે મારા પછી મારા વારસદારો આ કામને આગળ વધારશે અથવા તો મારી મિલકિયતને તેઓ સાંચવશે. પણ શું ખુદાવંદી કરીમને અસ્તગફિરુલ્લાહ કોઈ એક દિવસ કંઈ ખતમ થવાનું છે? શું મોત આવવાની છે? શું માઅઝલ્લાહ તે હલાક થવાનો છે? હરગીઝ નહીં. તો શા માટે હઝરત ઇન્સાન ખુદાની કોઈ ઔલાદ છે એ પ્રમાણે માને છે અથવા તો ખુદાએ કોઈને ઔલાદ બનાવ્યો છે એ પ્રમાણે તેઓની માન્યતા છે? અને તે ખુદાનો હમ્દ સના કે જે ખુદા પાસે કોઈ ભાગીદાર નથી. અગર જો કોઈ ભાગીદાર હોત તો તે શરીક અને ભાગીદાર ખુદાને ઓપોઝે કરત, ખુદાને વિરોધમાં અમુક એવા ડિસિઝન હોય કે તેનો જે શરીક છે તે કબૂલ ન કરે અને ખુદાને તે સામનો કરત. અઝીઝાને મોહતરમ, શું ખુદાવંદી કરીમ પાસે તાકાત નથી કે એને કોઈ શરીકની જરૂર પડે, એને કોઈ ભાગીદારીની જરૂર પડે? કુરાન શરીફના અંદર મેં કાયત છે કે અગર જો આખી કાયનાતના અંદરમાં બે ખુદા હોત લફસદતા, તો આ કાયનાત જે છે ને ખરાબ થઈ જાત. એક ખુદા કહેત કે મને આમ કરવું છે, બીજો ખુદા કહેત કે મને આમ કરવું છે. આપણે જોતા નથી કે એ દુનિયાના અંદરમાં એક આંતરપ્રીઝ હોય કે પછી કોઈ સંસ્થા હોય કે કોઈ પછી ઘર હોય, જ્યારે પણ એમાં ડિરેક્શનમાં સાંજમાં થતું હોય છે ત્યારે એમાં કેટલું અદલા બદલી થતું હોય છે. એટલા માટે એક ટેમના અંદરમાં એક દેશમાં બે પ્રમુખ ના હોઈ શકે, એક દેશના અંદરમાં બે રાજા ના હોઈ શકે, કારણ કે તેના અંદરમાં અથડામણી થઈ પડે અને એના અંદરમાં ફસાદ અને ખરાબી સિવાય બીજું કઈ અંજામ અને નતીજો નથી. ત્યાર પછી આકા હુસૈન અલૈહિ સલામે ખુદાવંદી કરીમની એટલી હમ્દ કરી અને કહ્યું જેટલા બધા નબીઓ હમ્દ અને સના કર્યા અને જેટલા પણ મલાઈકા છે કે જે હમ્દ અને સના કર્યા અને એ જ પ્રમાણમાં અમો હમ્દ સના કરી રહ્યા છે. અઝીઝાને મોહતરમ, કેટલી ખૂબીની સાથે આકા હુસૈન અલૈહિ સલામ ખુદાનો હમ્દ અને સના કરી રહ્યા છે. આપણે અગર જો આખી જિંદગી હમ્દ કરીએ, વખાણ કરીએ અને આપણી જિંદગી અગર જો 80 વર્ષની હોય તો 80 વર્ષના અંદરમાં જેટલી પણ આપણે હમ્દ સના કરીએ એ 80 વર્ષના નબીઓ જેટલી તો આપણે હમ્દ સના નહીં કરી શકીએ. અને જે નબી લોકો આપણાથી વધારે જિંદા રહ્યા એ 900 અને 1000 વર્ષ સુધી જે લોકો જિંદા રહ્યા, જનાબે નૂહ અલૈહિ સલામ 2000 અને 500 વર્ષ સુધી જિંદા રહ્યા, શું આપણે એ લોકોની તસ્બીહ અને એ લોકોનો હમ્દ અને સના જેટલું આપણે કરી શકશું? હરગીઝ નહીં. એટલા માટે આપણે તો નામુમકિન છે, પણ આ પ્રમાણે દુઆ અને આ પ્રમાણે કહેવાથી બહુ જ આપણે ઝાઝા પ્રમાણમાં હમ્દ અને સનાનો સવાબ મળી જાય છે કે જેટલા પણ મલાઈકા છે જેને ગણતરી ખુદા સિવાય કોઈને ખબર જ નથી, એ લોકો રાત અને દિવસ તસ્બીહ કરી રહ્યા છે. વનહનુ નુસબ્બિહુ બિહમ્દિકા વનુકદ્દિસુ લકા. મલાઈકા કહ્યું હતું, અય અલ્લાહ, અમો તારી તસ્બીહ કરી રહ્યા છે અને તારા વખાણ કરી રહ્યા છીએ.
જેટલા મલાઈકા અને જેટલા નબીઓ છે કે એમાંથી કેટલા નબીઓનું જિક્ર પણ નથી. મિનહુમ કે તેઓમાંથી અમુકના કિસ્સાઓ ખુદા બયાન કર્યા છે કુરાનમાં, તો અમુકના કિસ્સાઓ કુરાન શરીફમાં બયાન નથી થયા. અઝીઝાને મોહતરમ, જેટલા બધે નબીઓ છે, નબી છે, ભલે પછી તેઓનો જિક્ર કુરાન શરીફના અંદરમાં બયાન થયું હોય કે ન થયું હોય, બયાન ન થવું એ નુબુવતના ફહેરિસ્તમાં તેઓને કાઢી નથી નાખતું, પણ તે ખુદાની હિકમત છે કે અમુકનું બયાન થયું અને અમુકના કિસ્સાઓ બયાન ન થયા. તો ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામ આ પ્રમાણે કહી અને સર્વે મલાઈકા, સર્વે નબીઓના હમદ અમુક કરી રહ્યા છે, તો એટલો સવાબ હમદ કરવાનો આપણને જરૂર મળશે. ત્યાર પછી આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ દુઆ માંગ્યા હતા અને અહલે બેત અલૈહિ સલાતુ વસલામ જે આસપાસમાં જનાબે અલી અકબર, જનાબે અબ્બાસ, જનાબે ઓના મુહમ્મદ, જેટલા બધા અઝીઝો અંસાર બાજુમાં હતા, સર્વે હાથ બલંદ કરી અને પોતપોતાની દુઆ માંગતા હતા. અઝીઝાને મોહતરમ, કઈ દુઆ માંગ્યા હશે? એ આખિરત અને મગફિરત અને જન્નત અને દુનિયાના અંદરમાં જે નેકીઓ છે એ બારામાં આ લોકો દુઆ માંગતા હતા. أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك 11 ઝિલકાદ આજની તારીખોમાં 148 હિજરી સનમાં મદીના મુનવ્વરા ખાતે બાબુલ હવાઈજ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલાતુ વસલામની વિલાદત છે કે આપણા 8મા ઇમામ ઇમામે અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલાતુ વસલામ મદીના મુનવ્વરા ખાતે વિલાદત પામ્યા કે આ મુબારકબાદી સર્વે મોમિની તથા મોમિનાતને પેશ કરવામાં આવે છે. ખાસ કરી અને ઇમામે ઝમાન અલૈહિ સલામને આ વિલાદતની મુબારકબાદી પેશ કરવામાં આવી રહ્યું છે. 11 ઝિલકાદ આજની તારીખોમાં શેખ મુફીદ અલૈહિ રહમાની વિલાદતનો દિવસ છે કે જે શેખ મુફીદ 336 હિજરી સનમાં વિલાદત પામ્યા હતા. أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك. والسلام عليكم ورحمة الله وبركاته. أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك.